મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક કાવ્ય. આ કાવ્યમાં આજની અત્યારની અત્યારની ઘડીની વાત છે. ન ભૂતો ન ભવિષ્યતિ. ભૂતકાળ વીતી ગયો, એને આપણે બદલી શકતા નથી. ભવિષ્યમાં શું થવાનું છે એ આપણને ખબર નથી. તો બસ આજની ઘડીને રળિયામણી કરતું આ કાવ્ય છે. રજૂ કરું છું મારું કાવ્ય. થતી નથી કોઈ વાત પૂરી ઈશારા વગર. થતી નથી કોઈ વાત પૂરી ઈશારા વગર. બોલતી જો આંખ બંધ હોઠ ઈરાદા વગર. બોલતી જો આંખ બંધ હોઠ ઈરાદા વગર. માસૂમિયત રહે દિલમાં, માસૂમિયત રહે દિલના ઊંડાણમાં. જીવન ખીલી ઉઠે છે દિલાસા વગર. જો માસૂમિયત રહે દિલના ઊંડાણમાં, ખીલી ઉઠે છે જીવન બસ દિલાસા વગર. પ્રારબ્ધ કે પુરુષાર્થ, પ્રારબ્ધ કે પુરુષાર્થ ખેલ તકદીરનો. પ્રારબ્ધ કે પુરુષાર્થ ખેલ તકદીરનો. રાખ દિલથી અમીરી, રાખ દિલથી અમીરી મીમાંસા વગર. રાખ દિલથી અમીરી મીમાંસા વગર. તરાજુમાં તોલતા જીવનના સુખ દુઃખ. તરાજુમાં તોલતા જીવનના સુખ દુઃખ. મળ્યું તે પ્રેમથી સ્વીકાર, મળ્યું તે પ્રેમથી સ્વીકાર પસ્તાવા વગર. મળ્યું તે પ્રેમથી સ્વીકાર પસ્તાવા વગર. અને આજની ઘડી રળિયામણી આશ બસ રાખ. આજની ઘડી રળિયામણી બસ આશ એ રાખ. જીવન જ્યોત પ્રગટાવ દિલાસા વગર. જીવન જ્યોત પ્રગટાવ દિલાસા વગર. અને જ્યારે વાત થાય છે કોઈ પૂરી, કોઈ ઈશારા વગર, તો માણસો હંમેશા કંઈ કહેવાનો પ્રયત્ન કરતા હોય, બોલી તો દઈએ પણ સાથે સાથે ઈશારાથી પણ કંઈક કહેવાનો પ્રયત્ન કરીએ. તો બસ આપણે આજની ઘડીને રળિયામણી કરવાની છે. કારણ જો કાલની ચિંતામાં આપણે અત્યારની ઘડીને નહીં માણીએ તો ખબર નહીં કાલ કેવી વીતવાની છે. હમણાં જ વેનેઝુએલામાં થયેલો જે તીવ્ર ધરતીકંપ એનો એક મોટો પુરાવો છે કે ક્ષણભરમાં શું થઈ જાય છે. તો મિત્રો, મારી આ કલ્પના, આ જીવન જીવવાની પદ્ધતિ જો આપ સૌને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ વડોદરા. બાય બાય. સી યુ નેક્સ્ટ મંડે. બાય બાય.